જૂના સમયની વાત છે। એક ગામમાંથી બીજા ગામમાં લગ્નની જાન લઈને જવાનું હતું। ત્યારે ગામના બધા જુવાનિયાઓએ નક્કી કર્યું કે જાન લઈને આપણે બધા જુવાનિયાઓ જ જઈશું। ગામમાંથી કોઈ પણ વૃદ્ધ માણસને જાનમાં નથી લઈ જવાના। એ લોકોને ગામમાં જ રહેવાનું છે। જાનમાં આવી અને બધા આપણા પર હુકમ રાખે છે અને બધા જુવાનિયાઓ જાન લઈને ગયા। પણ એક વૃદ્ધ માણસને ખબર હતી કે આ છોકરાઓને જિંદગીના અનુભવ નથી અને જોશમાં જાન લઈને તો જાય છે, પણ ત્યાં ગમે તે કામમાં વૃદ્ધની જરૂરત તો પડશે જ। એટલે તે જુવાનિયાઓને ખબર ના પડે તેમ ગાડાની નીચેની જગ્યામાં છુપાઈને જાનમાં ગયા। જાનમાં બધા જુવાનિયાઓને જોઈને દીકરીના ગામવાળા તો સમજી ગયા કે કોઈ વૃદ્ધને લઈને તો નથી આવ્યા, પણ આપણે પણ તેની ચકાસણી કરીશું કે આ જાનમાં કોઈ હોશિયાર માણસ પણ આવેલ છે કે નહીં। બહાર ગામથી આવેલ જાનને જમવા માટે બેસાડે છે। ત્યારે માંડવેથી એક વૃદ્ધ વ્યક્તિ જમવા બેસેલા જુવાનિયાઓની વચ્ચે આવી અને કહે છે કે તમે ભલે કોઈ વૃદ્ધ વડીલને લઈને આવ્યા નથી, પણ અમે દીકરીના લગ્ન કરીને ત્યારે જ વળાવીશું જ્યારે તમે અમારી શરત પૂરી કરશો। અને માંડવ પક્ષના વડીલે પીરસવાવાળાને કહ્યું કે બધાની થાળીમાં લાડવા મૂકો અને થોડી વારમાં આખી જમવા બેઠેલા જાનૈયાની થાળીમાં લાડવા પીરસાઈ ગયા। પછી એ વૃદ્ધ વડીલે કહ્યું કે હવે હું મારી શરત જણાવું છું। તમારે બધાને પોતાનો હાથ કોણીથી વાળ્યા વિના આ લાડવા જમવાના છે। હવે બધા જમવાનું શરૂ કરો। જાણમાં આવેલા બધા લોકો જાણે ફસાઈ ગયા, કારણ કે કોણીએથી હાથ વાળ્યા વિના કેવી રીતે જમી શકે। થોડી વારમાં તો બધા એકબીજાની સામે જોવા લાગ્યા અને એકબીજાને પૂછવા લાગ્યા કે હવે આનું શું કરવું? ભૂખ પણ લાગી છે અને શરત મુજબ જમવું પણ કેવી રીતે? ત્યારે ગાડાની નીચે સંતાઈને આવેલા વૃદ્ધ ગાડામાંથી બહાર આવ્યા અને જુવાનિયાઓને કહ્યું કે બધા એકબીજાની સામે ગોઠવાઈ જાઓ અને કોણી વાળ્યા વિના તમે જમી ન શકો, પણ તમારી સામે બેઠેલી વ્યક્તિને તો જમાડી શકો ને। અને બધાએ લાડવા ખાવાનું ચાલુ કર્યું અને માંડવા પક્ષના વડીલે કહ્યું કે તમે જુવાનિયાઓ પાસે જુવાનીની જોશ તો હોય છે, પરંતુ હોશ ના હોય, એટલા માટે સાથે કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિની જરૂર પડે છે। કદાચ આ વાત પરથી જ કહેવત પડી હશે કે ઘરડા ગાડા વાળે।